મિત્રો ઘણા ટાઈમથી એક ન્યૂઝ આવી રહી છે કે એટીએમથી તમે જે વિડ્રો કરશો તો એના પર ચાર્જિસ લાગે છે. તો એ ચાર્જિસ છે એને તમે ઝીરો કઈ રીતે કરી શકશો અને ક્યાં ક્યાંય એપ્લિકેબલ છે એ પહેલાં સમજવું જોઈએ છે. તો હું અહીંયા તમને સમજાવી દઉં કે કઈ રીતનું છે. તો સપોઝ હું અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે લઉં છું કે મારી પાસે સ્ટેટ બેંકનું એટીએમ કાર્ડ છે. હવે એ એટીએમ કાર્ડથી હું સ્ટેટ બેંકના એટીએમમાં જઉં છું અને પૈસા ઉપાડું છું તો એ મહિનામાં હું 3 વખત જ પૈસા ઉપાડી શકીશ, એ પણ ફ્રી ઉપર. તમે એના પ્લસ તો પૈસા છે એ ઉપાડી શકશો, એટલે મતલબ કે 3 ટ્રાયલથી તમે પૈસા ઉપાડી શકશો. ચોથી ટ્રાયલે લેવા પૈસા ઉપાડવા જશો તો એના પર જે એપ્લિકેબલ ચાર્જીસ છે એ લેવામાં આવશે. બીજી વાત એવી હતી કે તમારી પાસે એ સ્ટેટ બેંકનું એટીએમ કાર્ડ છે અને તમે પંજાબ નેશનલ બેંક કે અન્ય કોઈ અલગ બેંકના અથવા કંપનીના એટીએમ જઈને તમે પૈસા ઉપાડો છો તો એ અલગ વસ્તુ થઈ જશે, જેથી તમારા પર ટ્રાન્ઝેક્શન એના પર કોઈ ચાર્જીસ દેવાના બને છે. તો તમે જે આ ચાર્જીસ છે એ ઘણી વખત કેટલાય લોકો એવા છે કે એમને પર ડે પણ 3 ટ્રાન્ઝેક્શન થઈ જતા હોય છે. તો તમે એને કઈ રીતે ઝીરો કરી શકો? તો એનપીસીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે, એનપીસીઆઈ અને આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે જે એટીએમ છે, એટીએમમાં નવી સિસ્ટમ પ્રમાણે યુપીઆઈ કેશ વિડ્રોલનો ઓપ્શન આવેલો હોય છે. જેથી તમે યુપીઆઈ ઉપર ક્લિક કરશો તો યુપીઆઈમાં તમારે જેટલા પૈસા ઉપાડવાના છે, પૈસા અંદર અમાઉન્ટ લખવાની છે, પછી ક્યુઆર કોડ જનરેટ થશે. તમે જે તે એપ્લિકેશન યુઝ કરતા હોય જેવી કે જીપે, ફોનપે, પેટીએમ, વોટ્સએપ પે કે અન્ય કોઈ તમે અલગ પ્લેટફોર્મના જે યુપીઆઈ સિસ્ટમ યુઝ કરતા હોય ત્યાંથી તમારે ક્યુઆર કોડ એને સ્કેન કરવાનું છે અને પેમેન્ટ કરી દેવાનું. અહીંયા તમારે એટીએમની જરૂર નહીં પડે, જેથી તમારો જે આ ચાર્જીસ છે એ તમારી ઉપર અહીંયા કામ કરશે નહીં. અને યુપીઆઈ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે, જેથી તમે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન કરશો તો બી તમારે કોઈ અહીંયા પ્રોબ્લેમ આવશે નહીં અને જે તમારા આ ચાર્જીસ એપ્લિકેબલ થતા હતા એ એપ્લિકેબલ નહીં થાય. હવે મિત્રો અહીંયા વાત સમજવાની એવી છે કે દરેક એટીએમ પર આ સિસ્ટમ લાગુ થઈ ગયેલ નથી. અહીંયા હું જે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ કે કઈ કઈ એ બેંકના એટીએમ છે, કઈ કંપનીના છે, કઈ રિજનલ બેંકો છે, એમના જે એટીએમમાં યુપીઆઈ ક્યુઆર કોડનો જે ઓપ્શન આવી ગયેલો છે. એવું જરૂર નથી કે હું તમને અહીંયા એસબીઆઈની ડિટેલ લખી દીધી કે એસબીઆઈના જે એટીએમમાં છે એ યુપીઆઈ ક્યુઆર કોડનો જે સિસ્ટમ છે એ ચાલુ છે, પણ એવું બધી જગ્યાએ હોતું નથી. કોઈ ગામડામાં, કોઈ નજદીકી એવી જગ્યાએ એટીએમ છે કે જે જૂના પ્રકારનું છે, તો એમાં સોફ્ટવેર અપડેટ કે એ પ્રક્રિયાથી એ કામ નથી કરી શકતા, તો એમાં અત્યારે ના પણ હોઈ શકે. પરંતુ અહીંયા જે સૂત્રો અનુસાર જે જાણવા મળ્યું છે એ પ્રમાણે હું બેંકોની એ બધી ડિટેલ તમારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. એ બધી બેંકોમાં, એ બધી કંપનીઓ યુપીઆઈ ક્યુઆર કોડથી કેશ વિડ્રોલનો ઓપ્શન આપે છે, જ્યાંથી તમારે આ ચાર્જીસને ટર્મિનેટ કરી શકશો અને વગર એટીએમે તમે જે તમારું પેમેન્ટ જે વિડ્રોવલ છે એ તમે કરી શકશો.